ચાલો ખેડૂત મિત્રો, આવતીકાલે સીએમ સાહેબ એટલે 2 દિવસ પછી રાજકોટ આવી રહ્યા છે, ત્યારે એમને રૂબરૂ મળી અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટેનો આ વિડીયો બનાવું છું અને દરેક વ્યક્તિને અંત સુધી જોશે અને બીજાને મોકલશે એવી આશા પણ રાખું છું. મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટના આંગણે આવી રહ્યા છે. કેટલાક વિશિષ્ટ કાર્યક્રમો છે, એમાં ગુજરાતમાં ક્યાંય પણ 70 વર્ષના ગાળામાં ન બન્યું હોય એવું અભૂતપૂર્વ કામગીરી અમે રાજકોટમાં ગણેશભાઈ રંગાણી અને હું રમણીકભાઈ કોટડિયા એમને આ કામગીરી કરાવી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલનો અભૂતપૂર્વ સહયોગ જેને કહી શકાય એવો સહયોગ મળ્યો છે અને એ છે 70 વર્ષથી બિનનંબરી સર્વે નંબરો જે હતા એનો આખો રકબો બન્યો અને બિનનંબરી સર્વે નંબરો રેગ્યુલર થયા અને એમનું લોકાર્પણનું કામ, એટલે એમાં હું નથી આવતો, યાદ રાખજો, મેં નિસ્વાર્થ ભાવે આખી કામગીરી કરી છે, એમાં ક્યાંય મારો નંબર નથી, પણ આ ખેડૂતની અભૂતપૂર્વ કહી શકાય એવા 76 સર્વે નંબરો જે છે એ બિનનંબરીમાંથી અમે કઢાવવા માટે કમર કસી અને ભૂપેન્દ્રભાઈ પટેલ અને આખી ટીમે અભૂતપૂર્વ સહકાર આપ્યો છે. તો આપણી એક નૈતિક ફરજ બને કે આપણા આંગણે આવી રહ્યા છે ત્યારે આપણે એને સત્કારીએ એટલું જ નહીં, પણ ભૂપેન્દ્રભાઈ સાથે જે ખેડૂતલક્ષી કેટલાક 4 પરિપત્રો પણ એમણે હમણાં 3-4 પરિપત્રો આપ્યા છે કે એ પરિપત્રમાં સુધારા આવ્યા છે, જેમ કે 10 ગુઠાનો ટુકડો મંજૂર થયો, એના માટે હું સ્પેશિયલ વિડીયો મારો જોઈ લેજો કે કેટલો બધો ફાયદો થશે. એવી જ રીતે તમને ખબર હોય તો ઘણી બધી બીજી બાબતો જે છે, જેમ કે 135Dની નોંધ હોય તો તાત્કાલિક 24 કલાકની અંદર એને પ્રમાણિત કરવી. એ સિવાય રીસર્વે ભૂમિ સીમાંકનમાં મારા 1133 નંબરનો વિડીયો જોઈ લેજો, એમાં આપણે જે ઘણા બધા સુધારાઓ વર્ષોથી કહેતા આવતા હતા એ અત્યારે કહેતો નથી, પણ એ વિડીયો જોઈ લેજો. એમાં પણ ભૂમિ સીમાંકનમાં સારો એવો સુધારો ભૂપેન્દ્રભાઈ પટેલે આપણી લોકલાગણીને માન આપીને કરેલો છે. તો આમને પણ આપણે સત્કારવા જોઈએ, પણ આમાં હજી કેટલીક ત્રુટીઓ છે એ આપણે રૂબરૂ મળીને એમને ધ્યાન પણ દોરવાની છે. એટલે કે રૂબરૂ મળી અને આપણે એમને એક આવેદનપત્ર સ્વરૂપમાં આપીશું. તો એ બાબત તમને કહેવા જઈ રહ્યો છું કે આ ત્રુટીઓ શું છે. અગત્યની ત્રુટીઓ એ છે કે ભૂમિ સીમાંકનમાં ખાસ કરીને જે વ્યવસ્થા થઈ છે એ વ્યવસ્થા તમે જોઈ હશે કે એકદમ રસ્તા બાબતે પારદર્શક કહી શકાય એવી ગૂગલ ઇમેજ હોય છે. તો આ ગૂગલ ઇમેજ તાત્કાલિક જોઈ અને કામ ચલાવવું જોઈએ. મને એવું કામ આપવામાં આવે મામલતદારને, એ કોઈ પરિપત્ર બહાર પાડે તો ગૂગલ ઇમેજ ખોટું બોલતી નથી, એટલે કામ ચલાવ રસ્તો તાત્કાલિક ખુલ્લો થવો જોઈએ. અને આજના ડિજિટલ યુગના અંદર આપણે આ નવી ટેકનોલોજીનો લાભ પણ લેવો જોઈએ. એટલે આવો સુધારો લોકહિતાર્થે થાય એવી પણ આપણે સીએમ સાહેબને લેખિતમાં રજૂઆત કરવાના છીએ. એ સિવાય તમે ખબર હશે કે ભૂમિ સીમાંકનના જુદા જુદા પેજ ઉપર તમે ખ્યાલ હશે કે 5 પાનાનો પરિપત્ર છે અને 10 પાનાની એસઓપી છે. એમાં પાના નંબર 12 ઉપર રસ્તાને કાળી લીટીથી, હયાત રસ્તાને અને પાણીના વેણને કાળી લીટીથી બતાવવાના છે, નવા રસ્તાને ડોટેડ લાઇનથી બતાવવાના છે. આ કામગીરી થતી નથી. હવે ભૂમિ સીમાંકનની કામગીરી 30-40 વર્ષે એકાદ વખત થાય છે. એટલે ભૂપેન્દ્રભાઈ પટેલે આ ભૂમિ સીમાંકનમાં આ જોગવાઈ કરી છે. પાના નંબર 13 ઉપર પણ આ જોગવાઈ છે કે આ માર્ગને ડોટેડ લાઇનથી બતાવી. આ કામગીરી થતી નથી. આ બાબત પણ આપણે સીએમ સાહેબને ધ્યાનમાં લાવવાના છીએ કે સુધારો પરિપત્ર તાત્કાલિક બહાર પાડે તો ભૂમિ સીમાંકનની આ જે કામગીરી થઈ રહી છે એની સાથે સાથે એની અમલવારી થતી નથી. એની જો અમલવારી થાય કે જૂના રસ્તા જે આખી લાઇનથી બતાવવામાં આવે છે અને ખેડૂતના ખેતર સુધી રસ્તો ડોટેડ લાઇનથી જો પૂરેપૂરો બતાવવામાં આવે તો પાણીના વેણને પણ ડોટેડ લાઇનથી નદીના માર્ગ સુધી બતાવવામાં આવે તો આવનારા ભવિષ્યમાં મામકોડ ઉપરથી અને પ્રાંત સાહેબમાં જે અપીલ અરજી થાય છે, રિમાન્ડ થાય છે અને કલેક્ટરમાં રિવિઝન થાય છે, એ બધી કામગીરી ઘટશે. એટલે રેવન્યુ અધિકારીઓ પણ ફ્રી રહેશે. અને આફ્ટર ઓલ છેલ્લે ખેડૂતને જો રસ્તો ખોલો ન થતો, અન્યાય થતો હોય તો કોર્ટમાં જાય છે તો સિવિલ કોર્ટનું ભારણ વધે છે, એ પણ ઘટશે. એટલે આમ રીતે જોઈએ તો પ્રજાની સુખાકારીનો ફાયદો થશે, રાજ્ય સરકારને એક યશનો ફાયદો મળશે અને આખરે રેવન્યુ કર્મચારી જો ફ્રી થશે તો એ બીજા કાર્યો પણ કરી શકશે. આખી યશસ્વી કામગીરી પ્રજા કલ્યાણ બાબતની થશે અને આફ્ટર ઓલ એનો જો બેનિફિટ કહી શકાય તો પ્રવર્તમાન સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ આ સુધારો લાવે તો એમને પણ થશે. તો આ બાબતે પણ આપણે એને ધ્યાન દોરવાના છીએ. આવી અનેક બાબતો છે જે તમે મારા વિડીયો સાંભળો છો ત્યારે ખબર હશે. કોઈ સરકારને કોસવાની વાત ક્યારેય હોતી નથી. મેં કદી કોઈ સરકારને કોસી નથી, ક્યારે કોઈ અધિકારીને કોસ્યા નથી. હંમેશા ખેડૂતોને પોતાના કામ બાબતે જાગૃત કરતા શીખવાડું છું. પણ અત્યારે જે તમને આ વાત કહેવા જઈ રહ્યો છું એ છે કે આવતીકાલ એટલે 2 દિવસ પછી 2 ઓગસ્ટ, યાદ રાખજો, રવિવાર, તમે વિડીયો આગળ પાછળ સાંભળતો હો તો આજ અને આવતીકાલ એ ફરી શકે, એટલે તારીખ બોલું છું કે 2 દિવસમાં જ ભૂપેન્દ્રભાઈ અહીંયા આવવાના છે. આપણે એને રૂબરૂ મળવાના છીએ, તેનું સન્માન કરવાના છીએ તથા આપણે જે પ્રશ્નો કીધા એમને લેખિતમાં રજૂઆત કરવાની છે. તો એના માટે આપ સૌને પાસે એક અપીલ રાખું છું કે 2 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગે, સમય નોંધી લેજો, 2 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગે, સ્થળ છે કાલાવડ રોડ તરફ રાજકોટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવેલી છે, એના મુખ્ય બિલ્ડિંગ સામે આપણે 5 વાગે ભેગા થઈશું અને મુખ્યમંત્રી સાહેબનું સન્માન કરીશું અને એમને આપણા આ પ્રાણ પ્રશ્નોની રજૂઆત કરીશું. હવે ખેડૂતો આળસુડા છે, ખેડૂતો સ્વાર્થી છે. આવું મેણું ભાંગવાનો આ અમૂલ્ય અવસર છે.
તમારા હાથ કામ પડતા મૂકીને હું આશા રાખું છું કે તમે ઉપસ્થિત રહેજો. કોઈ વ્યક્તિ સારા કામ કરે તો એનું સન્માન પણ થવું જોઈએ, અને આપણી જે કાંઈ પ્રશ્નો હોય એ માગ્યા વગર માય ન પીરશે, એટલે એ આપણે એને ધ્યાનમાં લાવવા પડે અને રજૂઆત પણ કરવી પડે. તો તમે એટલા સ્વાર્થી નહીં બનશો કે મારે ક્યાં રસ્તાનો પ્રશ્ન છે, ભાઈ મારે રેવન્યુનો કંઈ પ્રશ્ન નથી, તો આટલા બધા ગળા શા માટે રેડું છું, આટલા બધા ગુજરાતના પ્રવાસ શા માટે કરું છું, આટલા બધા વિડીયો દ્વારા તમને જાગૃત શા માટે કરું છું. એટલે સ્વાર્થી નહીં બનતા. તમારે આજ પ્રશ્ન નથી તો આવતીકાલે થઈ શકે. વારા પછી વારો, મેં પછી ગારો, આજે મારો વારો, આવતીકાલે તારો વારો, આવું ન થાય એટલા માટે આશા રાખું છું કે આજુબાજુથી તમામ ખેડૂતો જે મારો વિડીયો જોવે છે એ ફરીને કહું, તારીખ 2 એટલે 2 દિવસની અંદર જ 2જી તારીખને રવિવાર સાંજે 5 વાગે રાજકોટની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેન બિલ્ડિંગ ખાતે આપણે મળીશું અને શાંતિપૂર્ણ રીતે મળીશું. કોઈ હોબાળો નહીં, કોઈ હોહા નહીં, માત્ર આપણે સીએમ સાહેબનું સન્માન કરવા માટે મળીએ છીએ અને આપણા પ્રાણ પ્રશ્નોની લેખિતમાં આપણે એને રજૂઆત કરવા માટે મળીએ છીએ. તો આશા રાખું છું કે મારો આ વિડીયો તમે ગમ્યો હશે અને અન્ય વ્યક્તિઓ સુધી પણ ફોરવર્ડ કરજો. હું મારા વિડીયોને ક્યાંય ફોરવર્ડ કરજો લાઇક કરતો કહેતો જ નથી, પણ આ ખેડૂતોના હિતાર્થે કહું છું. તો સ્વાર્થી નહીં બનતા, આપણે બધા 2 તારીખે મળીએ છીએ.